નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ધ ફન રેસિડેન્સી ખાતે મહાદેવની મહાઆરતીનું આયોજન। હોટેલના મેનેજિંગ ડાયરેક્ટર સહિતનાઓની ખાસ ઉપસ્થિતિ। પોરબંદરમાં ભાંગનું સેવન વધી જતા યુવાન સારવારમાં ખસેડાયો। પાડોશીને ત્યાં શિવરાત્રીમાં ભાંગનો પ્રસાદ લેતા બની ઘટના। પોરબંદરના ખાપટ વિસ્તારમાં બાળકે ભાંગ પી લીધી હોવાની અફવા। 10 બાળકોએ ભાંગ પી લીધી હોવાની અફવાથી તંત્રની દોડધામ। જેતપુરમાં રેલવે ટ્રેક પર યુવાન કપાયો હોવાની ઘટના। દાસી જીવનપરા વિસ્તારમાં રહેતા યુવાનનું અકસ્માતે મોત। સમગ્ર સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદરની ધ ફન રેસિડેન્સી ખાતે ભોલેનાથની મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રીનો હિન્દુ ધર્મમાં અનેરો મહિમા છે। આ દિવસે શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ છે। આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા। લગ્ન રાત્રે થયા હતા, તેથી આ વ્રતમાં રાત્રિનું વિશેષ મહત્વ છે અને એટલે જ મહાશિવરાત્રીને શિવ અને શક્તિના મિલનના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેથી આ દિવસે ભગવાન શિવની મહાઆરતીનું વિશેષ આયોજન થતું હોય છે। આ દિવસે પોરબંદરની ઓડદર રોડ પર આવેલી ધ ફન રેસિડેન્સી ખાતે સાંજે 7 વાગ્યે, રાત્રે 12 વાગ્યે અને વહેલી સવારે 4 વાગ્યે ત્યાં બિરાજમાન દેવાધિદેવ મહાદેવને વિશેષ પૂજા કરી અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોટલ ફન રેસિડેન્સીનો તમામ સ્ટાફ જોડાયો હતો અને ખાસ કરીને આ તમામ કાર્યક્રમમાં હોટેલના મેનેજિંગ ડાયરેક્ટર અને ભાજપ અગ્રણી પંકજભાઈ મજીઠિયાએ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહી અને પૂજા અર્ચના તેમજ મહાદેવની મહાઆરતી કરી હતી। તો આ મહાઆરતીમાં હોટેલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ પણ જોડાયા હતા અને ભગવાન ભોલાનાથની આરાધના કરી હતી, તેમજ પ્રસાદી સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગઈકાલે મહાશિવરાત્રી નિમિત્તે પોરબંદરના ગોપનાથ પ્લોટ મહાદેવ મંદિર ખાતે અનેરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના બહેનો દ્વારા શિવશક્તિ વિવાહ ઝાંખી, મહાઅન્નકોટ અને દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર શહેર મહિલા પાંખ દ્વારા ગોપનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિના દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગનું અમે આયોજન કર્યું હતું, જેમાં પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતા, જેમાં યજમાનોએ લાઈવ એમાં પૂજન અર્ચન કર્યું હતું, જ્યાં ફરાળની વ્યવસ્થા રાખી હતી। બાળકો વેશભૂષામાં પણ આવ્યા હતા, શિવજી, પાર્વતી, ગણપતિ એ વગેરે બનીને એ લોકો પણ સરસ મજાનું પોતાનું કર્યું હતું આગવી શૈલીમાં। અને આ સાથે સાથે ગોપનાથ મહાદેવના મંદિરે શિવ પાર્વતી વિવાહનું પણ હતું અને સાથે અન્નકૂટના પણ દર્શન રાખેલ હતા। તો આ અમારા આયોજનમાં જેટલા પણ યજમાનશ્રીઓ બેઠા હતા એ દરેકનો, સાથે અમને જે દાતાઓએ જેટલી પણ મદદ કરી હતી એ સર્વેનો, અને સાથે ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ દવે, સાથે પૂજારી અશોકભાઈ અને એની સાથે બિપિનભાઈ અને એમની ફેમિલી, એ દરેકનો હું ધન્યવાદ માનું છું। અને સાથે સાથે અમારી જે મહિલા પાંખની ટીમ હતી એ દરેકનો પણ હું પાયલ દવે, મહિલા પ્રમુખ, સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। હર મહાદેવ। પોરબંદરના ઓમકારેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રીને લઈને વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ જટાધારી બાબાના ભવ્ય દર્શન યોજાયા હતા, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પોરબંદરમાં જીઆઈડીસી કોર્નર ખાતે આવેલ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે અહીંની સમિતિ દ્વારા શ્રાવણ માસ અને મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે
દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ જટાધારી બાબાના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે દ્વાદશ જ્યોતિર્લિંગને સવારે અને રાત્રિ સુધી પંચામૃત, સંગમ જળ, શેરડી રસ, દૂધ, ચણા દાળ, મસૂરની દાળ, મગ, કાળા તલ, ચોખા સહિતના દ્રવ્યોથી રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારે સવારથી મહાદેવના દર્શનાર્થે લોકોની ભીડ જોવા મળતી હતી. તેમજ સાંજે 7:30 વાગ્યે અને રાત્રે 12 વાગ્યે સંગીત સાથે મહાઆરતીનો લાભ લઈ તમામ ભક્તજનોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયામાં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભોઈ સમાજ ગંગેશ્વર મિત્ર મંડળ દ્વારા નિર્માણાધીન આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાશિવરાત્રિના દિવસે ઉજવવામાં આવ્યો હતો. તેની સાથોસાથ રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું હતું. છાયા વિસ્તારમાં રતનપર રોડ ઉપર આવેલ શ્રી મહાકાળી સોસાયટી ખાતે પોરબંદર ભોઈ સમાજના ગંગેશ્વર મિત્ર મંડળ દ્વારા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યાં મહાશિવરાત્રિના મહાપર્વે ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બુધવારે યજ્ઞ પ્રારંભ, શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા, મહાપ્રસાદી, યજ્ઞ પૂર્ણાહુતિ, મહાઆરતી, સન્માન સમારોહ અને રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું સમસ્ત પોરબંદર ભોઈ સમાજ વતી અહીંયા રિપોર્ટિંગ માટે આવેલો છું. અમારા સમસ્ત ભોઈ સમાજ પોરબંદર દ્વારા ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા સમૂહ મંડળ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. શ્રી ભોઈ સમાજ, સમસ્ત ભોઈ સમાજ પોરબંદર અને ગંગેશ્વર મિત્ર મંડળ દ્વારા શ્રી મહાકાળી સોસાયટી રતનપર રોડ, મારુતિનગર, પોરબંદર ખાતે શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરેલું હતું. તેમાં તારીખ 25/2ના દિવસે નગર યાત્રાનું આયોજન કરેલું હતું અને સામૈયું પણ હતું. તારીખ 26ના દિવસે 26/2ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાઆરતી, બ્લડ ડોનેશન કેમ્પ, સમૂહ પ્રસાદી, ભજન સંધ્યા એવા ઘણા બધા આયોજન કરેલા હતા પ્રોગ્રામના. અને તારીખ 27ના સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કરેલું હતું. તેમાં 101 જોડી દ્વારા આ કથાનો લાભ લીધેલો હતો. અને આ આયોજનમાં સફળ બનાવવા માટે અમારા જ્ઞાતિ આગેવાનો અને શ્રી ગંગેશ્વર મિત્ર મંડળના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. શ્રી પોરબંદર ભોઈ સમાજ ગંગેશ્વર મિત્ર મંડળ દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થેલેસીમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ થવા માટે આ રક્તદાન કેમ્પમાં વધુને વધુ રક્તદાન કરવા જણાવાયું હતું. તેથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી ભોઈ સમાજના પ્રમુખ હરીશભાઈ દામજીભાઈ મજીઠિયા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ સામજીભાઈ જેઠવા, ઉપપ્રમુખ વિજયભાઈ દેવજીભાઈ હિંગળાજીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહાશિવરાત્રિના દિવસે લોકો પ્રસાદી રૂપે ભાંગનું સેવન કરતા હોય છે, પરંતુ ક્યારેક આ પ્રસાદી રૂપના બદલે આફતરૂપ બની જતી ભાંગ લોકોને મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. આવી જ એક ઘટના પોરબંદરના જુબેલી વિસ્તારમાં સામે આવી છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા સંજય વેજાભાઈ વાજા નામના યુવાને ગઈકાલે મહાશિવરાત્રિને લઈને બાજુમાં ઘર ધરાવતા એક પરિવારને ત્યાં ભાંગ પી લીધી હતી. પરંતુ બાબા બર્ફીલાના પ્રસાદના બદલે યુવાને કંઈક વધુ પડતું જ ભાંગનું સેવન કરી લેતા યુવાનની તબિયત લથડી હતી. જેમાં તેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે આ યુવાનના પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક બાળકે મંદિરમાં ભાંગ પી લીધી હોવાનું હોસ્પિટલમાં નોંધાયું હતું. જો કે આ ઘટના બાદ 10 જેટલા બાળકોએ ભાંગ પી લેતા તબિયત લથડી હોવાની વાતો પણ વહેતી થઈ હતી. પરંતુ આ બાળકના પરિવારજનોએ તેને અફવા ગણાવી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતો એક બાળક તેમના ઘરે રમતો હતો ત્યારે મિત્રો સાથે મંદિરે ગયો હતો.
બાદમાં બાળકની તબિયત લથડતા તેને સારવારમાં ખસેડાયો હતો, જેમાં સરકારી હોસ્પિટલમાં આ બાળકે ભાંગ પી લીધી હોવાથી સારવારમાં ખસેડાયો હોવાનું નોંધાયું હતું. જો કે બાળકના વાલીનો સંપર્ક કરતા તેણે આ બાળક બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું જણાવ્યું હતું. મારું નામ મહેશ વાઘેલા છે, ખાપર ગામ. ઘટના બની ત્યાં ભાઈ છોકરા મારા છોકરાને 8-10 દિવસ આવતા એક વખત દાખલ કર્યો હતો, પાછો મેં કાલે દાખલ કર્યો. એ બધી ભાંગ પી એવું કોઈ હતું નહીં. વાત એવી થઈ કે 10-12 છોકરા હતા, એવું કોઈ હતું મારો છોકરો એક જ હતો. કેટલાકમાં એવી અફવા વેચી થઈ હતી કે 10 છોકરાઓને ભાંગની અસર થઈને 10 છોકરાની ખાપતમાં ઘણા લોકો આવ્યા હતા, પૂછવા આવ્યા હતા કે હતું નહીં, આપણે જવાબ ના દેવાનો હોય. એટલે આ અફવા છે કે સાચું છે? અફવા છે, અફવા. ખરેખર તો એવું હતું જ નહીં ને કે છોકરા બીજા કોઈ છોકરા નથી. બીજા કોઈ દવાખાને લઈ ગયા હોય ત્યાં ખાપતમાં 10 જણાને ભાંગની અસર જ નથી થઈ. આ ઘટના બાદ ખાપટ વિસ્તારમાં આ પ્રકારે જ 10 જેટલા બાળકોએ ભાંગ પી લીધી હોવાની અને તેમની તબિયત લથડી હોવાની વાતો વહેતી થઈ હતી. પરંતુ આ બાળકના વાલીઓએ તમામ વાતને અફવા ગણાવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાતડી નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બરડિયા સીમશાળા નજીક રહેતા બાલુભાઈ અર્જનભાઈ ઓડેદરા નામના યુવાન બાઇક લઈને રાતડી નજીકથી પસાર થતો હતો, ત્યારે રાતડી ગામ નજીક આ યુવાનના બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જેટી પાસે એક અજાણ્યા આધેડને અકસ્માતે ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની જેટી નજીક એક અજાણ્યા આધેડને અકસ્માતે ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા તેમના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આ આધેડ સૌદાસ મેરક કુછડિયા નામનો કુછડીનો આધેડ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓએ મતદાન કર્યું હતું. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના કારોબારી સમિતિની સભ્યોની ચૂંટણી કરાઈ હતી. નવા ચૂંટાયેલા 10 સભ્યોની મુદત 2 વર્ષ એટલે કે તારીખ 1/4/2025 થી તારીખ 31/3/2027 એમ 2 વર્ષ સુધીની રહેશે. હાલના 10 કારોબારી સભ્યો તારીખ 31/3/2025 રોજ નિવૃત્ત થશે, જેમાં પ્રમુખ જિગ્નેશભાઈ હિંમતભાઈ કારિયા સહિતના નિવૃત્ત થશે. આ ચૂંટણીમાં સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બિરલા હોલ ખાતે મતદાન યોજાયું હતું અને મતગણતરી સાંજે 6:15 કલાકથી શરૂ થઈ હતી. ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે નટુભાઈ ઠકરાર, હિરેનરાય મગિયા અને જયેશભાઈ રાડિયાની નિમણૂક કરવામાં આવી હોવાથી તેઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મારું નામ નટુભાઈ ઠકરાર. આજરોજ પોરબંદર ચેમ્બર્સ ઓફ કોમર્સની 10 સભ્યોની ચૂંટણી છે અને 13 ઉમેદવાર છે. અધ્યક્ષ તરીકેની જવાબદારી હું નિભાવી રહી હતી. કેટલા ઉમેદવારો મેદાનમાં? 13 ઉમેદવારો મેદાનમાં છે. 10 મત દેવાનો અધિકાર છે અને લગભગ 600 સભ્ય જેવી સંખ્યા છે. 10 સભ્યો માટે કુલ 13 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં અમિતભાઈ નાથાલાલ ખોડા, આનંદભાઈ કિશોરભાઈ રાડિયા, કોટેચા હેમેન્દ્રકુમાર ગોરધનદાસ, ગોપાલભાઈ જેઠાલાલભાઈ મજીઠિયા, જિગ્નેશભાઈ હિંમતલાલ કારિયા, નરેશભાઈ પ્રભુદાસ માખેચા, પ્રકાશભાઈ છોટાલાલ ધનરાજ, પ્રદીપભાઈ વાલજીભાઈ મોનાણી, ભરતકુમાર તુલસીદાસ પાઉ, ભરતભાઈ નટુભાઈ ઠકરાર, મયુર શાંતિલાલ શશિકાંત લાખાણી, રાજગોવિંદભાઈ પોપટ અને રાજેશભાઈ રમણીકલાલ ગોંદિયાનો સમાવેશ થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની આ ચૂંટણી ગેરબંધારણીય અને ગેરકાયદે હોવાના આક્ષેપ થયા છે, જે આક્ષેપ સાથે 10 સભ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના 10 કારોબારી સભ્યોની ચૂંટણીનો
નલિનભાઈ રસિકલાલ કાનાણી સહિતનાઓએ બહિષ્કાર કર્યો હતો. હું નલિનભાઈ કાનાણી, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટ્રસ્ટનો સ્થાપક ટ્રસ્ટી. આજે જે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણીની જે જાહેરાત થઈ છે ત્યારથી જ અમે લોકોએ ચૂંટણી સમિતિને અને ચેમ્બરને લેખિતમાં રજૂઆત કરી અને ચેરિટી કમિશનરને પણ રજૂઆત કરેલી છે કે આ ચૂંટણી જે છે એ બંધારણની વિરુદ્ધ છે. બંધારણ મુજબ આ ચૂંટણીમાં અધ્યક્ષ જે છે એ ટ્રસ્ટી નથી. પ્લસ એ લોકોએ ચૂંટણી કરતા પહેલા એક કારોબારી સમિતિ કે જે પોતાના જ મળતિયાઓ હોય છે એમાં એક ઠરાવ એવો કર્યો કે જે ગત વર્ષે ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, 10 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, એમનો જે ચેરિટી કમિશનમાં કેસ ચાલી રહ્યો છે એ કેસ જો એ લોકો પાછો ખેંચે તો જ એમને ચૂંટણીમાં ઉમેદવારી માટેનું ફોર્મ આપવું એવું અધ્યક્ષશ્રીને એ લોકોએ સૂચના આપેલી છે અને નોટિસ બોર્ડ ઉપર પણ મૂકેલું છે. મિનિટ્સમાં પણ ઠરાવ કરેલો છે. આ ઠરાવ ગેરકાયદેસર છે, બંધારણની વિરુદ્ધમાં છે. ન્યાયપાલિકામાં જવું એ દરેક સભ્યનો કે ઉમેદવારોનો અધિકાર છે. ચૂંટણી લડવી એ પણ અધિકાર છે. એટલે આ ચૂંટણી જે છે એ ગેરકાયદેસર છે. એ લોકોને આ ચૂંટણીમાં હાર જીતનો સામનો નહોતો કરવો, એટલે બિનહરીફ કરવી હતી. જેમ ગયા વર્ષે બિનહરીફ કરી અને 10 ઉમેદવારોને વિજેતા જાહેર કરી દીધા છે, એ ખરેખર વિજેતા જાહેર થયેલા નથી, કારણ કે ચૂંટણી થઈ જ નહોતી. અને જ્યારે વિવાદ એક ચેરિટીની કોર્ટમાં પેન્ડિંગ છે, કમનસીબે ચેરિટી કમિશનમાં જે જજ છે ચેરિટી કમિશનર એ ચાર્જમાં હોવાથી માત્ર અઠવાડિયામાં 2 જ દિવસ રાજકોટ આવે છે. કેસની આજે જ તારીખ છે, 27 તારીખે આજે ત્યાં કેસ અત્યારે 12 વાગે બોર્ડ ઉપર મુકાવાનો છે અને આ ચૂંટણી આજે જ આયોજન કરી અને આ ન્યાય આવે એ પહેલા આ ફીંડલું વારી દેવાનું એક રમત છે. આ એક ફોર્માલિટી છે, આ એક નાટક છે. આ ચૂંટણીમાં કોઈ સભ્યોને કઈ રસ નથી, સામાન્ય સભ્યને પણ રસ નથી અને માત્ર આ જે છે એ ફોર્માલિટી ખાતર આ ચૂંટણીનું આયોજન છે. બિનજરૂરી ચેમ્બરને ખર્ચમાં ખાડામાં ઉતારવાની એક આ પ્રવૃત્તિ છે અને આ રીતે ચેમ્બરનું એક હતું શાસન છેલ્લા 10 વર્ષથી આ એક જ ટીમ સંભાળી રહી છે, જે પણ બંધારણની વિરુદ્ધ છે. ભૂતકાળમાં આ ચેમ્બરના સ્થાપક ખીમજીભાઈ નાનજીભાઈ મહેતા પણ માત્ર 3 વર્ષ પ્રમુખ રહેતા. કોઈ પ્રમુખ હજી સુધી 3 વર્ષથી સતત એક સાથે સળંગ વધારે વાર રહી ચૂક્યા નથી. 10 વર્ષથી આ જિગ્નેશભાઈ કારિયા અને એની ટીમ જે છે એ ગેરકાયદેસર કબજો ધરાવે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. આ ચૂંટણીનો અમે બધા જ મિત્રોએ સર્વાનુમતે બહિષ્કાર કર્યો છે. ચેમ્બરના સામાન્ય સભ્યોને પણ કોઈ દિલચસ્પી નથી. આ ચૂંટણી એક માત્ર નાટક હોય એ રીતે આજે સાંજ સુધીમાં આટોપી લેવાની જે રમત છે એનો અમે બધા અહીં બહાર બેસીને વિરોધ કરી રહ્યા છીએ. આ ચૂંટણી કાયદેસર ન હોવાથી આના જે વિજેતા જાહેર થશે એ પણ ગેરકાયદેસર જ હશે, કારણ કે ચૂંટણી ગેરબંધારણીય છે. ધોરાજીના સુપેડી ગામમાં ત્રિવેણી ઘાટ પર મુરલી મનોહર મંદિર આવેલું છે. આ મંદિર ખાતે મહાશિવરાત્રિના દિવસે સંધ્યા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અહીં દ્વારકાધીશના મંદિરમાં રેવનાથ, ઘાટેશ્વર, જાગનાથ તેમજ મહાદેવ બિરાજમાન છે. ત્યારે આ મુરલી મનોહર મંદિર ખાતે મહાશિવરાત્રિના દિવસે શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. જય દ્વારકાધીશ. આપ જે મંદિરના દર્શન કરી રહ્યા છો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર કે જે ત્રિવેણીના ઘાટ ઉપર હરિને હર એટલે કે આજ જેનો પર્વ છે મહાદેવનો, કે અહીંયા રેવનાથ, જાગનાથ અને ઘાટેશ્વર એમ દ્વારકાધીશના મંદિરમાં 3 તો મહાદેવ બિરાજમાન છે. તો આજના પર્વ વિશે ખૂબ આનંદનો સમય જેને કહેવાય કે મહાશિવરાત્રિ, કે જે 4 પોરની આરતી હોય છે. એક મંગલામાં થાય, એક મધ્યાહન, એક સંધ્યા, એક મહાઆરતી. તો આજના દિવસે સરસ મજાનું મંદિર તરફથી ફરાળનું આયોજન, ભાંગ પ્રસાદનું આયોજન, સંધ્યા જે સેવાનો આનંદ અને વિશેષ કે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે એ પણ એક સનાતન ધર્મમાં એક બડો ઉત્સવ અને મહાન ઉત્સવનો જે મહાન પર્વ કહેવામાં આવે છે. તો ખૂબ આનંદનો અનુભવ થાય છે અને આજના દિવસે જે કંઈ ધર્મને આધીન સનાતન ધર્મીઓ જે દર્શનનો લાભ લઈ અને જીવનને ધન્ય બનાવે છે. તો આ મંદિર સુપેડી એટલે કે ત્રિવેણીના ઘાટ ઉપર હરિને હર આજના પર્વ નિમિત્તે જે કાંઈ મહાદેવ તરફથી સર્વ ભક્તજનોને આશીર્વાદ, દ્વારકાધીશ તરફથી આશીર્વાદ.
કુતિયાણા તાલુકાના કોટડા, માહિર, ભોલદર અને છાત્રાવા આ 4 ગામના સીમાડે મહેશ્વરી મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરનું આ વિસ્તારમાં અનેરું મહત્વ છે. ત્યારે મહાશિવરાત્રીને લઈને અહીં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મારું નામ વૈશી ગંગા, કોટડા રહેવાસી. મૈરા મહાદેવ બહુ જૂનું પુરાણી મંદિર છે. આજુબાજુના વિસ્તારમાં 4-5 ગામ લાગુ પડે છે અને અંતરિયાળ છે. ભોળદર, મૈરા, કોટડા, શેગરસ, છત્રાવા આ 3-4 ગામના હિમાળો ઉપર આ બહુ જૂનું અને પુરાણી મંદિર છે અને સ્વયંભૂ લિંગ કહેવામાં આવે છે. એ અમે વાત સાંભળી છે કે આ સ્વયંભૂ લિંગ છે, કારણ કે કોઈ વડવા એમ કહેતા નથી કે આની ક્યારે સ્થાપના થઈ છે. અને મયુરેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે ને બહુ જૂનું અને પુરાણી મંદિર છે. અને અહીંયા ઘણા ભક્તો આવે છે, પ્રસાદી લે છે શિવરાત્રી ઉપર, અને આજુબાજુના વિસ્તાર ભાવથી ઘણા દર્શન કરવા માણસો આવે છે. મૈરા મહાદેવ. મૈરાના રહેવાસી છું. મારું નામ અર્જુનભાઈ વડોદરા છે અને આ મૈરેશ્વર મહાદેવ છે. અહીંયા 7-8 ગામના અંતરિયાળ સીમાડા ઉપર છે અને અહીંયા શિવરાત્રીનો ઉત્સવ ઉજવાય છે ધામધૂમથી, અને બધા જે ભાવિકો આવે છે ને તેને પ્રસાદ અને ભોજન અને ભજન બંનેનો લાભ મળે છે. આજે શું આયોજન કરવામાં? આજે ભોજનનું આયોજન કરેલું છે અને મહાઆરતી રાતના 12 વાગ્યે થવાની છે, બરાબર, અને ભજનનું જો ધૂન ચાલુ રાખવાની છે. અત્યારે આજથી ધોરણ 10માં અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે. ત્યારે પોરબંદરમાં સખી ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે ક્લબના પ્રમુખ અને પાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલાઓએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, પુષ્પો આપી અને મીઠું મોઢું કરાવ્યું હતું, તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ SSC HSC ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે અને શરૂ થઈ ગઈ છે આજે. ત્યારે માતુશ્રી મોંઘીબા ગર્લ્સ સ્કૂલ અને જલારામજીમાં બાળકોને મીઠા આવકાર, મીઠા મોઢા અને તિલક ચાંદલા સાથે સુસજ્જ, વ્યવસ્થિત અને વાતાવરણમાં તમામ પોલીસ બંદોબસ્ત, CCTV કેમેરા ઉપલબ્ધિમાં તમામ શ્રેષ્ઠ સુપરવાઇઝરો સાથે અમે બાળકોને શુભેચ્છા પાઠવી અને આજનો દિવસ સરસ મજાનો શુભેચ્છા સાથે રહે એવી અભ્યર્થના. જય શ્યારામ, જય જલારામ. મારું નામ આચાર્ય અંજલ રાજેશભાઈ છે. આજે અમારી બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ છે. અમારી સ્કૂલમાં અમને પ્રવેશ કુમકુમના તિલકથી અને મોં મીઠું કરાવીને આપવામાં આવ્યો છે. અમારા શિક્ષકો દ્વારા અમને માર્ગદર્શન એવી રીતે આપવામાં આવ્યું છે જેના લીધે અમે અમારી પરીક્ષા ખૂબ સરસ રીતે ભયમુક્ત અમે પરીક્ષા પાર કરીશું. જય સિયારામ, જય જલારામ. મારું નામ ગુજરાતી પ્રજ્ઞા છે. અમે ધોરણ 10ની બોર્ડની એક્ઝામ આપવા અહીં આવ્યા છીએ. અહીંના શિક્ષકો તેમજ સંચાલકો દ્વારા અમને પૂરતું માર્ગદર્શન અપાય છે, તેમજ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે પૂરતું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી અમે પણ ભયમુક્ત રીતે પરીક્ષા આપીને અમે અમારું સારું રિઝલ્ટ અહીં લાવી શકીએ. આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે રાણાવાવમાં પણ વોર્ડ નંબર 4ના પાલિકાના સદસ્ય શીલાબેન કારાવદરાએ વિદ્યાર્થીઓને તિલક કરી, મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ રાણાવાવ સરકારી હાઈસ્કૂલના તમામ શિક્ષકોએ પણ મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્તે. સરકારી સ્કૂલ રાણાવાવમાં ધોરણ 10માં હું સ્થળ સંચાલક તરીકે મને ફરજ સોંપવામાં આવેલી છે. આજ રોજ 27/2/2025 ને ગુરુવારથી SSC ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે અમારી શાળામાં આવેલા 247 વિદ્યાર્થીઓનું નગરપાલિકાના સદસ્યો તથા અમારા બધા સ્ટાફે મળી અને બધા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું છે અને શુભેચ્છા પાઠવી છે કે દરેક વિદ્યાર્થીઓ તેના જીવનમાં ખૂબ સફળતા મળે, સફળતા પ્રાપ્ત કરે અને આગળ વધે એવી અમે બધા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીએ છીએ. ક્રાઇમ રિપોર્ટમાં આજે સૌપ્રથમ વાત કરશું આપણે પોરબંદરના પાતા ગામે વૃદ્ધ પર થયેલા હુમલાની. અહીં પંચાયતમાં પેશકદમીની અરજીના મંદુખને લઈને થયેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતા.
મૂળ પાતા ગામે રહેતા અને હાલ દિલ્હી સ્થિત ધીરજલાલ મુરજીભાઈ ચૌહાણ નામના વૃદ્ધ પાતા ગામે તેમના ઘરે આવ્યા હતા ત્યારે ઘરની નજીક થયેલ પેશકદમી બાબતે આ વૃદ્ધ સહિત 10 જેટલા લોકોના નામ સાથે પંચાયતમાં અરજી કરી હતી, જેના બંદૂકને લઈને આ વૃદ્ધ તેમના ઘરે હતા ત્યારે લીલા રણમલ વાઢેર દ્વારા ધોકા વડે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ ધીરજલાલ મુરજીભાઈ ચૌહાણ। ઘટના એ બની પંચાયત પાટા ગ્રામ પંચાયત બ્લોક નાખતા મને ફોન આવ્યો મંત્રી સાહેબનો ને પંચાયતમાંથી કે તમારી જો હોટલિયું ન હોય એ હટાડજો, અમારે બ્લોક નાખવા, આ તમારો રસ્તો બનાવો। એટલે પછી મેં એ બધું મારું જેટલું હોય એટલું હટાડી નાખ્યું, બ્લોક લગાવવાનું ચાલુ કરી દીધા। બ્લોક ચાલતા એનો રસ્તો બહુ લડતો હતો બાજુવાળાનો, મારો એક વાડામાંથી પાડી જતો એનો નિવાણી બંધ કરેલ છે અહીંયા, અને મારી મંડી ઉપર એને ધારીઓ બનાવી દીધું। હા, છતાંય મેં કીધું કે મારે કંઈ તારું જોતું નથી ભાઈ, હા ભલે હોય એ વાત ગઈ ને ગઈ, મારી પાસે જગ્યા કરી, રસ્તો થઈ ગયો, ત્યાર થઈ ગયો એટલે કે હવે કંઈક જોતું નથી। હવેથી ગાડી ભરીને આવી મારો હાળો છે, મામલતદાર કલેક્ટર બધાય આવી છે, જો તારો અહીંથી રસ્તો જ બંધ કરી દેવો છે હું કરી દે ભાઈ। એટલે હું એકલો નહોતો, આખી હેરીના 10 જણા હતા, બધાને નામે લીધું, જીતુભાઈ, તારો, મોહન, આ મતાલવાળા 5 ભાઈઓ, ડોટલું બધાય હતા। હું એકલો નામ મારું પહેરું હતો અરજીમાં, અને મંત્રીએ જેમ કીધું એમ જ કીધું, અમે મંત્રી, સરપંચ, ઉપસરપંચ બધા હતા। કાલે રસ્તો થઈ ગયો, મેં બોલાવ્યો, રમણભાઈ કેમ છે, આ થઈ ગયું ને બધું, બરાબર સમજ્યું તો કે હા બસ એ થઈ ગયા। અને પછી સાંજેથી અમે અરજી કરી હતી, નામ લખ્યા, એ પંચાયતની ઓફિસમાંથી કાઢી આવ્યો યાર રમણભાઈ, આ લીલાભાઈનું બાપુ કાઢી આવ્યો, અને કે હવે આમાં જેટલા નામ છે ને એનો બધાનું રિટર્ન મારો લેવાનો લીલાભાઈ, બીજા કોઈ ઇન્ડિયન બાજુ લીલાએ આ છે ને સપોર્ટમાં ઊભા હતા ચાલે, એની ઘરવાળીને એની બહાર, એટલે હું ત્યાં કોઈને આવવાનું નથી, કોઈ આવે તો ઓલું થાય ને, મને એકલા લોહી લુવાણામાં બધે। આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બરડા પંથકના ટુકડા ગામે દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે લાખીબેન ગીગા ઉર્ફે લાખણશીભાઈ વડોદરાના કુંભાણી ફળિયામાં પડતર મકાનમાં દરોડો પાડ્યો હતો ત્યારે દેશી દારૂ બનાવવાનો આથો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। જો કે આ દરમિયાન લાખીબેન પોલીસને હાથ લાગ્યા ન હતા। જેતપુરમાં રેલવે ટ્રેક પર યુવાન કપાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં દાસી જીવણપરા વિસ્તારમાં રહેતો કૌશિક પ્રેમજીભાઈ સોલંકી નામનો યુવક ટ્રેન નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું છે। જેતપુરમાં આ રેલવે ટ્રેક ભયાવહ સાબિત થઈ રહ્યો છે। હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જેતપુરમાં સાડીના કારખાનામાં આગની ઘટના બની હતી, જેમાં નવાગઢ નેશનલ હાઈવે કાંઠે આવેલ એક કારખાનામાં આગ લાગી હતી ત્યારે ભીષણ આગ લાગતા પાલિકાના 3 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ધ ફન રેસિડેન્સી ખાતે મહાદેવની મહાઆરતીનું આયોજન, હોટેલના મેનેજિંગ ડાયરેક્ટર સહિતનાઓની ખાસ ઉપસ્થિતિ। પોરબંદરમાં ભાંગનું સેવન વધી જતા યુવાન સારવારમાં ખસેડાયો, પાડોશીને ત્યાં શિવરાત્રીમાં ભાંગનો પ્રસાદ લેતા બની ઘટના। પોરબંદરના ખાપટ વિસ્તારમાં બાળકે ભાંગ પી લીધી હોવાની અફવા, 10 બાળકોએ ભાંગ પી લીધી હોવાની અફવાથી તંત્રની દોડધામ। જેતપુરમાં રેલવે ટ્રેક પર યુવાન કપાયો હોવાની ઘટના, દાસી જીવણપરા વિસ્તારમાં રહેતા યુવાનનું અકસ્માતે મોત।
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.